ધોરાજી સુપેડીના મુરલી મનોહર મંદિરના વિવાદે જોર પકડ્યું છે। ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું છે। પૂજારી પર મંદિર પચાવી પાડવાના આક્ષેપ સાથે હંગામો થયો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। સરપંચ સહિતના આગેવાનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। દર્શન માટે ભક્તોને અટકાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા છે। વિવાદને પગલે આજે સુપેડી ગામ સજ્જડ બંધ રહ્યું। ન્યાયની માંગ સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી। પૂજારીના વર્તન સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પોલીસ અને તંત્રએ પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે। શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ છે। ત્યાંના બાપુ એમ કહે છે કે આ અમારા બાપાનું મંદિર છે। કાલે ગૌશાળાના ખાતરની હરાજી હાલતી હતી, અહીંયા ગાડી રાખી હતી તો એ લોકો એમ બોલવા માંડ્યા કે તમારી ગાડીઓ અહીંથી હટાડો, આ અમારા બાપાનું મંદિર છે। ડીસી પટેલ કરીને છે જે સુપેડી ગામનોય નથી, કોઈ એમ કહે છે કે મારી માથે 18 કેસ ચાલે છે, કદાચ 2 વધી જાય ને 20 થઈ જાય તો મને કઈ ફેર પડતો નથી, તમારે જેને જી કરવું એ કરી લ્યો। અમારા મંદિરમાં ક્યારેય ટેરો આવતો નથી। બપોરે 3-3, 4-4 કલાક સુધી મંદિરમાં ટેરો આપે છે। દર્શન કરવા જાય તો ના પાડે છે। અત્યારે વચ્ચે ગામ બંધ છે, ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। બે બાપુને અને ડીસી પટેલ છે અને ત્રણેયને મંદિરની બહાર કાઢે એવો ગામનો આગ્રહ છે। અત્યારે ગ્રામજનો સાથે અમે આગેવાનો, સુપેડીના ઘણા ખરા આગેવાનો છે બધા, અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું। જે મુરલી મનોહર મંદિરનો જે કાલે રાતે વિવાદ થયો હતો, અને આ વિવાદ તો છેલ્લા 3 વર્ષથી ચાલતો આવતો હતો, કોઈ પર્સનલ વિવાદ હતો। હવે વ્યક્તિગત વિવાદ ભૂલીને ગામને ખુલ્લેઆમ કહેવા માંડ્યા છે કે ભાઈ મંદિર અમારા બાપનું છે, અમે કે એમ જ થાહે અને અમે એ રીતના દર્શન ખુલશે અને દર્શનમાં તમને દર્શન કરવા દેવામાં આવશે। હવે અમને સાહેબે એમ કીધું છે કે આ કોર્ટ મેટર છે, આમાં અધ્યયન કરીને આનો રસ્તો થોડોક વાર લાગશે। એવી ગ્રામજનોને અમાર માન્ય રસ્તો છે નહીં। અમારી માંગણી એટલી જ છે, કોર્ટનો જે પણ નિર્ણય આવે એ અમને શિરો માન્ય છે, પણ અત્યારે હાલ પૂરતું આ 2 પૂજારી ભાઈઓ અને એનો જે ભાઈ સેવક છે ડીસી, જે કહે છે કે મારા માથે 18 ગુના છે અને 2 વધી જાય તો મને કાંઈ ફેર પડતો નથી। એ ત્રણે મંદિરમાંથી ગમે એમ કરીને એને મંદિરની બહાર કાઢે એટલે અમારો વિવાદ હાલ પૂરતો ટળી જાય। પછી કોર્ટ કેસ થાય અને જે કોર્ટનો ચુકાદો આવે એ સમસ્ત ગ્રામ જનતાને અમે માન્ય છે।